નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી લેવી જોઈએ કે નહીં. ભારતનું બંધારણ પુખ્ત વયની દરેક વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાનો અબાધિત અધિકાર આપે છે, પરંતુ પ્રેમ લગ્ન બાબતમાં આજે પણ આપણો સમાજ ભારે સંકુચિત માનસિકતા ધરાવે છે અને ખાસ કરીને યુવક અને યુવતીના પરિવારની અલગ જાતિ, સંસ્કૃતિ અને રીત રિવાજોને તેઓ સ્વીકારી શકતા નથી. તો આ સિવાય ઊંચ નીચના ભેદભાવ પણ તેમાં કારણભૂત હોય છે. સમાજ આજે પણ પ્રેમ લગ્ન કરનાર યુગલને સન્માનની નજરે જોતો નથી અને તેમાં પણ યુવતીએ સૌથી વધુ સહન કરવાનું આવે છે, કેમ કે તેના પરિવારજનો મોટા ભાગે તેના પ્રેમ લગ્નની વિરુદ્ધમાં હોય છે. અને આવી સ્થિતિમાં પ્રેમ લગ્નમાં યુવક યુવતીના માતા પિતાની મંજૂરી લેવી જોઈએ કે નહીં, અને આ જ બાબતે ગુજરાતનું યુવાધન શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આજના એપિસોડમાં. પ્રદેશની વાચામાં આજે પ્રેમ લગ્નને લઈને વાત કરીશું, કારણ કે પ્રેમ લગ્નને લઈને અમુક કિસ્સાઓમાં વિવાદ પણ સામે આવતો હોય છે. ત્યારે યુવાધન પાસે જાણીશું શું કહેવું માની રહ્યા છે, કારણ કે જે રીતે પ્રેમ લગ્નને લઈને ક્યાંક ને ક્યાંક જે પરિવારોમાં જે રીતની અને ખાસ કરીને અનેક વિવાદો આવે છે, ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરી તો આપ જણાવશો પ્રેમ લગ્નને લઈને જે પ્રકારનો વિવાદ આવી રહ્યો છે, આપ શું માનો? આજે જે અમુક સમાજના લોકો ગવર્મેન્ટ દ્વારા રજૂઆત કર્યા છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહમતિ જરૂરી હોય, તો મારું માનવું એવું છે કે માતા પિતાની સહમતિ તો હર જગ્યાએ જોઈએ, પણ આમાં સરકારના ઇન્ટરફેર નહીં કરવા જોઈએ. મારું માનવું એવું છે પર્સનલ, કેમ કે આમાં જ્યારે ભાઈ હોય યા બહેને હોય, જ્યારે તે મ્યુચ્યોર હોય 20-25 સાલના હોય, ત્યારે તેને ખબર હોય મારા માટે સારું છું અને મારા માટે ખરાબ વસ્તુ શું છે, તો તે સોચી વિચારીને જે ફેસલા લેતા હોય. અને આમાં સરકારના તો ખાસ કરીને ઇન્ટરફેર નહીં કરવા જોઈએ. અને વિદ્યાર્થીઓ હોય યા ફિર કોઈ ભાઈ હોય યા બહેનો હોય, તો મારા માનના એવું છે કે જ્યારે અને તેને ઇન્ટરકાસ્ટ મેરેજ કરવાનો છે, તો એક વખત તે આપણા ઘરે વાત કરે, આપણા માતા પિતા આપણા ભાઈ જોડે વાત કરે કે મને આ કરવાનો. કેમ કે આજે સમાજમાં તેના માતા પિતાના ઇજ્જત હોય, તેના સમાજમાં ઇજ્જત હોય, અને ઇજ્જત જ્યારે તે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે અને ભાગીને લગ્ન કરે યા ફિર બીજો તરીકેથી લગ્ન કરે, તો તેના કંઈ ના કંઈ સમાજમાં જે ઇજ્જત છે તેના ઉપર થોડી હામી પહોંચે. એટલા માટે મારું સજેશન એવું છે કે તે પોતાના ઘરે વાત કરીને પછી સારું ફેસલા લે. બિલકુલ, આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. તમે શું કહો, ખાસ કરીને એક યુવતી કરી છે, પણ પ્રેમ લગ્નમાં મોટા ભાગે જોવા જાય તો એક દીકરીને એક અલગ નજરિયાથી જોવાતી હોય છે. શું કહે દીકરીને અલગ નજરિયાથી જોવામાં પણ આવે છે ને એઝ અ વુમન એને બધી જગ્યાએ જજ કરવામાં આવે છે. ઇફ એ કોઈ ગલત કદમ ઉઠાવે છે ક્યાં તો પછી ભાગીને મેરેજ કરે છે, તો એને સમાજમાં અને અલગ અલગ ફેમિલીઝમાં અને એને બધે ટોન સાંભળવા પડે છે. એટલે ઇફ એઝ અ ગર્લ એ જો લવ મેરેજ અને ઇન્ટરકાસ્ટ કરે છે, તો એને સમજીને વિચારીને છોકરો કેવો છે, એની ફેમિલીઝ કેવી છે, એ બધું વિચારીને જોઈને સમજીને મેરેજ કરવા જોઈએ. તે પણ ઇન્ટરકાસ્ટ, અને એને એના પેરેન્ટ્સની પણ અનુમતિ લેવી જોઈએ. એવો કોઈ ગલત કદમ નહીં ઉઠાવવો જોઈએ જેથી એને આગળ જઈને પછતાવવું પડે. બિલકુલ, ખૂબ સરસ. આગળ જઈને પછતાવવાનું, પણ આપ એક યુવા તરીકે શું માની રહ્યા છો, કારણ કે પ્રેમ લગ્નને લઈને જે વિવાદ આવતા હોય છે? ચોક્કસપણે મા બાપની પરમિશન તો જરૂરી છે પ્રેમ લગ્ન માટે, કારણ કે મા બાપ એના માટે સર્વસ્વ એનું મા બાપ કહેવાય છે, અને ત્યાર પછી એના માટે પ્રેમ હોવો જોઈએ. કેમ કે એને જેને જન્મ આપ્યો હોય એ એના માટે ફર્સ્ટ હોવું જોઈએ, ત્યાર પછી એને પ્રેમને પ્રાયોરિટી આપવી જોઈએ. અને કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે એ જે યુવાન યુવતી છે કે જે ફેમિલી સાથે વાત કરતા ડરે છે, એમના ફેમિલીનો એમને ડર હોય છે કે કદાચ ના પાડી દેશે તો અમે શું કરીશું વગેરે જેવા પ્રશ્ન હોય છે. પરંતુ એનાથી ગભરાવું નહીં જોઈએ. જો તમને પ્રેમ હોય તો તમે ખુલ્લીને બધા સાથે વાત કરી શકો છો, સમાજમાં વાત કરી શકો છો, બધાને જણાવી શકો છો. અને ત્યાર પછી જો સમાજને યોગ્ય લાગે, ફેમિલીને યોગ્ય લાગે, તો ત્યારબાદ તમારે લગ્ન કરવા જોઈએ. હું એ સજેશન આપીશ કે માતા પિતાની પરમિશન તો જરૂરી છે. યુવા તરીકે શું જોઈ રહ્યા છો પ્રેમ લગ્નમાં? છોકરો છોકરી પ્રેમમાં મળે છે, પહેલાં માતા પિતાનો વિચાર કરવો જોઈએ કે જાતિ બહાર ના હોવો જોઈએ, છોકરીને રિસ્પેક્ટ આપતો હોવો જોઈએ, અને માતા પિતાને કંઈ પ્રોબ્લેમ ના થતી હોય અને એની જાણમાં જ પ્રેમમાં પડવું જોઈએ. અને જો માતા પિતાને પ્રોબ્લેમ છે છોકરા છોકરીથી, તો તેની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો, તેને જણાવો બધું, તો એ વાતનો ધ્યાન છોકરા છોકરીએ રાખવું જ જોઈએ. બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, પ્રેમ લગ્નમાં કઈ રીતે માની રહ્યા છો અને કેવી રીતની વિચારણા ચાલી રહી છે અને વિવાદો પણ આવે?
પ્રેમ લગ્નમાં હું એવું માનું છું કે કોઈ માતા પિતા પોતાના દીકરાનો ખોટો માનતા, દીકરો હોય કે દીકરીનો ખોટો માનતા નથી, બરાબર. અને જો દીકરો હોય કે દીકરી તમે પ્રેમ કર્યું છે તો પછી એ તમારા પેરેન્ટ્સ સામે મૂકવાની પણ તમે હિંમત રાખવી જોઈએ, બરાબર. આગીને જેવું આ સોલ્યુશન નથી આવડતું. કરેલું છે પ્રેમ તો માતા પિતાને કહો, એને સમજાવો કે છોકરો મારી માટે કેવો સારો છે અને ફ્યુચરમાં કેવું ધ્યાન રાખે. અને એક મેજર વાત એ છે કે આ 21st સેન્ચુરીના જે છોકરા હોય કે છોકરી પ્રેમમાં પડે ને તો એવું નહીં કે ખાલી તમે પ્રેમ 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 એમ જ કરો. તમારા માટે પહેલી પ્રાયોરિટી પેરેન્ટ્સ અને બીજી પ્રાયોરિટી તમારી સક્સેસ. જો તમે સક્સેસફુલ નહીં થાવ લાઈફમાં, કંઈ બનીને નહીં બતાવો, માતા પિતાને કરીને નહીં બતાવો, કારણ કે આટલા એમને તમે ભણાવેલા છે, મોટું કરેલું છે અને એનું ફળ તમે નહીં આપો, કંઈ બનીને નહીં આપો, બનાવીને નહીં આપો, કારણ કે એમને પણ એવું છે તો દીકરો હોય કે દીકરો હોય કંઈ બને ને તો માતા પિતાનું પણ નામ સમાજમાં ઊંચું થાય છે. તમે કંઈક બનીને બતાવો તો માતા પિતા માની જાય છે, મારું એવું માનવું. બિલકુલ. એટલે માતા પિતાની અનેક અપેક્ષાઓ હોય છે. આપ શું કહેશો યુવા તરીકે જોઈ રહ્યા છો, ખાસ કરીને પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ શું માને? एज अ गर्ल मैं ये बोलूँगी सारी लड़कियों को कि लव मैरिज में फर्स्ट ऑप्शन सब लोग ये समझते हैं कि फर्स्ट ऑप्शन हमारा भागना होता है. मैं सारी गर्ल को यही बोलूँगी फर्स्ट ऑप्शन हमेशा भागना नहीं होता. अगर तुम अपने पेरेंट्स को उस लड़के के बारे में अगर भरोसा दिलाओगे कि भाई ये लड़का अच्छा है, ये लड़का खराब नहीं, ये लड़का मेरे को साथ में रखेगा, हमेशा रखेगा, मेरे मेन बात मेरे पेरेंट्स की इज्जत करेगा, वो ज़्यादा, तो तुम्हारे पेरेंट्स भी हाँ में मतलब ठीक है. अगर तुम उन्हें भरोसा दिलाते हो तो वो लोग भी तुम्हारे साथ खड़े रहेंगे. ऐसा नहीं है कि हर पेरेंट्स इंटरकास्ट के खिलाफ ही जाते हैं. इंटरकास्ट गलत नहीं होता, हमेशा इंटरकास्ट भी सही ही होता है अगर तुम अपने पेरेंट्स को भरोसा दिलाते हो तब. બિલકુલ. આપણે અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો યુવા તરીકે જે રીતે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી લેવી જોઈએ તો નહીં? માતા પિતાની મંજૂરી લેવી બહુ इम्पोर्टेंट है. पर बीजी एक बात मैं कहवा मांगू छू कि आज का जो ज़माना है उसमें जो लव का जो कंसेप्ट है वो कम्प्लीटली चेंज हो चुका है. मतलब आजकल के ज़माने में लव को क्या सिर्फ फिजिकल अट्रैक्शन, अफेक्शन ये सब समझा जाता है, बट लव का जो कंसेप्ट है उसमें काफ़ी चीज़ें आती है. लाइक तुम सब प्रॉन्स एंड कॉन्स देखने के बाद अगर तुम उसको एक्सेप्ट करते हो तो वो प्यार है. पर आज के ज़माने में ऐसा नहीं है. उसको फिजिकली अट्रैक्शन हुआ तो वो उसको लव समझ बैठते हैं. बट देयर आर सेवरल अदर पॉइंट्स जो जानने के बाद हमें पता चलता है कि हमें वो प्यार है कि नहीं है. બિલકુલ. તમે જણાવશો ખાસ કરીને માતા પિતાની મંજૂરી પ્રેમ લગ્નમાં શું માનવું? जी, मेरा मानना है कि ये कहीं ना कहीं समाज के खिलाफ चीज़ें हो रही है. और ये जो उम्र होता है 18 साल के 20 साल की उम्र में बच्चे गलत कदम उठाते हैं, गलत काम कर बैठते हैं, क्योंकि उनको जो उनके पेरेंट्स होते हैं कहीं ना कहीं उनसे एडवांस नॉलेज है समाज का, देश का, लोगों का. तो कहीं ना कहीं उनके हिसाब से उनको किस तरीके का लड़का चाहिए, किस तरीके से उनको लाइफ स्टाइल अच्छा रहेगा, किस तरीके से कोई गलत काम ना करता हो, किसी प्रकार की ड्रिंकिंग ना करता हो, किसी प्रकार का कोई भी गलत कदम ना उठाता हो, इस प्रकार के लड़के पेरेंट्स के द्वारा कहीं ना कहीं ढूंढे जाते हैं. लेकिन बच्चों को ये उम्र में ऐसा कहीं ना कहीं उतना नहीं नॉलेज होता कि किस तरीके का हमारे लिए ठीक रहेगा. वो अपने कास्ट में या दूसरे कास्ट में या तो फिर अदर जो है रिलीजन्स में अपना रिलेशन कर बैठते हैं. कहीं ना कहीं ये गलत होता है और कहीं ना कहीं कानून के द्वारा भी इसके ऊपर कोई ना कोई कमांड लेना चाहिए. और गुजरात सरकार के द्वारा और अलग अलग जो भी यूनिवर्सिटी है, कॉलेज में है, उसके द्वारा भी इसके ऊपर कमांड लेना चाहिए, क्योंकि ये ज़्यादातर केसेस यूनिवर्सिटी और कॉलेज स्कूल में भी देखे जाते हैं. तो कहीं ना कहीं वहाँ पे इसके ऊपर एक सब्जेक्ट के नॉर्मली एक सेमिनार रखा जाए कि इसके बारे में नॉलेज दे, रिलीजन के बारे में नॉलेज दे, हमारे कास्ट का कैसा रिलीजन है, हमारे संस्कृति क्या है, हमारा अध्यात्म क्या है. हमारे संस्कृति अध्यात्म कहीं ना कहीं सबसे ग्रेट माना जाता है, विश्व गुरु भारत को माना जाता है. कहीं ना कहीं हमारे अपनी संस्कृति, हमारे अध्यात्म, हमारा जो शादी का सब कल्चर है उसके खिलाफ हमें कोई गलत काम ना हो, हमारे संस्कृति का विरोध ना हो. इसके लिए हमें जो है इसके ऊपर अवेयरनेस का प्रोग्राम भी कुछ ना कुछ चलाना चाहिए, जिससे हमारे समाज के और युवाओं में जो ये बदलाव आना चालू है. બિલકુલ. આપણે કેટલાક લોકો સાથે આપ क्या कहेंगे किस तरह से देखते हैं जिस तरह से प्रेम लग्न કહી શકાય વિદ્યાર્થીને ખોજ્યા? મારું માનવું તો એવું છે કે લવ મેરેજ કરતાં અરેન્જ મેરેજને વધારે પ્રિફર કરવું જોઈએ, કારણ કે આજના ટાઈમ પર કેવું કે લવ મેરેજમાં મોસ્ટ ઓફ બધા ખાલી એટ્રેક્શન જ હોય છે અને અમુકમાં કેવું હોય છે કે પૈસા કે એવું જોઈને જ કરે છે, બટ એ ખોટું છે. અને રહી વાત કે લવ મેરેજમાં બી અમુક વિવાદમાં કેવું કે સારું હોય છે, વાંધો નથી, પરંતુ એના માટે માતા પિતાની પરમિશન લેવી જરૂરી છે. બિકોઝ માતા પિતાએ જ આપણને નાનેથી મોટા કર્યા છે અને આપણે પછી એમનું જ ના માન્યું તો પછી
બિલકુલ તો જોઈ શકાય છે તે મુજબ આ સુરતના ખાસ કરીને જે યુવાધન છે ને તેઓ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે પ્રેમ લગ્ન કરવો કોઈ ગુનો નથી, પરંતુ માતા પિતાની સંમતિ પણ એટલી જ જરૂરી છે. એટલે કંઈ ને કંઈ જોવા જાય અને અનેક લોકો એમ પ્રતિ રહ્યા છે કે કાયદામાં જે છે પ્રેમ લગ્ન વિરુદ્ધ તેમાં પણ કોઈ ફેરફાર ન થવો જોઈએ. ત્યારે સુરતના યુવાધન માની રહ્યા છે કે માતા પિતાની સંમતિ લેવી ખૂબ જરૂરી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24. સમગ્ર ગુજરાત અને સમાજમાં અત્યારે હાલ પ્રેમ લગ્નનો મુદ્દો સૌથી ચર્ચાસ્પદ છે. વિવિધ સમાજના સંગઠનો અને એનજીઓ દ્વારા વિરોધ પ્રદર્શન બાદ સરકાર પર આ મુદ્દે એક્શન લઈ રહી છે. સરકાર દ્વારા ગણતરીના દિવસો પહેલાં આ જે પ્રેમ લગ્ન છે, જે ભાગેલું લગ્ન છે, એના મુદ્દે એક્શન લઈને કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જે જરૂર છે તે સરકારે હકારાત્મક કહ્યું છે. પરંતુ આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું આ પ્રેમ લગ્ન મુદ્દે જે તેઓ શું માને છે. આપણી જોડે અત્યારે હાલ કેટલીક યુવતી છે કોલેજની. શું નામ બેટા તમારું? મારું નામ લહેક પટેલ છે. લહેક, શું કહેશો, પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે નહીં? મારું તો માનવું એ જ છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ, કારણ કે આગળ જતાં શું થાય શું નહીં એ તો પછી આપણે ના જાણીએ કે સામેવાળું કયું છે ને કયું નહીં. એટલે મારું તો માનવું છે કે પ્રેમ લગ્નમાં જોઈએ માતા પિતાની મંજૂરી. આ લોકો, કેટલાક લોકો જે પ્રેમ લગ્ન કરતા હોય છે, ભાગીને લગ્ન કરતા હોય છે, માતા પિતાને ખબર નથી હોતી, એ વિશે આપ શું કહેવા માંગો? એ તો તદ્દન ખોટું જ છે. ભાગીને લગ્ન કરવા અને માતા પિતાને ખબર પણ ના હોય, છોકરો શું કરે કાલ ઉઠીને શું ના કરે એ પણ આપણને માતા પિતાને એટલી તો ખબર હોવી જોઈએ ને કે એ શું છે અને શું નહીં. એટલે મારું એવું જ માનવું છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. આપણે બીજા એક બેન છે, શું નામ બેન તમારું? મકવાના રાજુ. રાજીવબેન, શું કહેશો, પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી કેટલી મહત્વની? પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, કારણ કે જો આગળ જતાં કોઈ પ્રોબ્લેમ થઈ તો પછી મમ્મી પપ્પા સિવાય તો આપણું કોઈ નહીં. બેન, કેટલાક લોકો એવું માને છે કે માતા પિતા જે આપણા માટે જે જીવનસાથી પસંદ કરે છે તે યોગ્ય નથી હોતું અને આપણને મેરેજ કરી દેવામાં આવે છે. તો એટલા માટે કેટલાક લોકો માતા પિતા મંજૂરી નથી આપતા, એટલા માટે પ્રેમ લગ્ન કરતા હોય, ભાગીને લગ્ન કરતા હોય છે. તમારું આ વિશે શું માનવું? પ્રેમ લગ્નમાં તો માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, કારણ કે આપણા માતા પિતાએ આપણે મોટા કરે તો એ લોકોને ખબર હોય કે આપણા માટે શું સારું શું ખોટું બધું. બીજા એક બેન છે, શું નામ બેન તમારું? ઋતુબેન, શું કહેશો, માતા પિતાની પ્રેમ લગ્નમાં મંજૂરી જોઈએ કે નહીં? જોઈએ, કેમ કે આપણે પહેલાંથી રિસ્પોન્સિબિલિટી એ જ લેતા હોય, આપણને ખુદનું કંઈ ખબર ના હોય. કોઈ એવો છોકરો કોઈ આપણને ભટકાઈ જાય, આપણે માતા પિતાની મંજૂરી વગર લગ્ન કરી આપણું જીવન બરબાદ થઈ જવાની શક્યતા કેટલી? 99% તો હોય છે, કેમ કે આપણે એનો સ્ટાર્ટિંગથી તો ઓળખતા ના હોય. શું નામ બેન તમારું? ચૌધરી મમતા. મમતાબેન, શું કહેશો, માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. શા માટે મંજૂરી મહત્વની? કારણ કે આપણે છોકરાને ઓળખતા ના હોઈએ, આપણને ખબર ના હોય કે કેવો છે, પછી કંઈ પણ થાય તો કોઈ જવાબદારી ના લે. બીજા એક અન્ય એક બેન છે, શું કહેશો બેન, માતા પિતાની મંજૂરી કેટલી પ્રેમ લગ્નમાં મહત્વની? માતા પિતા શું જોઈને આપણા મેરેજ કરતા હોય? આપણું કેવી રીતે સાચવશે, આપણને કંઈ કરશે નહીં ને આપણને સારી રીતે સાચવશે, એટલે આપણે માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરવા જોઈએ. માતા પિતા છોકરાનું જે કુળ છે, જે નામ છે, સમાજમાં જેની ઇજ્જત છે, એ બધું જોઈને મેરેજ કરતા હોય છે. પરંતુ આજના યુવાનો, જે યુવકો છે, તે પોતે પોતાની રીતે પ્રેમ કરતા હોય છે અને પછી માતા પિતાને જાણ બહાર પોતે ભાગીને લગ્ન કરતા. એમને તમે શું સંદેશો આપશો? એમ ભાગવું ના જોઈએ, આપણે પેરેન્ટ્સને કન્વિન્સ કરવા જોઈએ કે આપણે કેવી રીતે કરવું જોઈએ. આપણે પરમિશન લેવી જોઈએ, આપણને આટલા છેકથી નાના હોય ત્યાંથી મોટા કરીએ, આપણને સારી રીતે ઘરના ઓળખતા હોઈએ. કદાચ માતા પિતા મંજૂરી ના આપે લગ્ન માટેની તો શું કહેવા માંગો? નહીં કરવા. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી યોગ્ય કહ્યું? યોગ્ય. શા કારણ? મા બાપ વગર તો મા બાપ આજકાલના તો બધા મેચ્યોર થઈ ગયા છે. તમે જે બી કરો, બધા મા બાપ સમજે બી છે કે હા મારું છોકરું આમ છે ને તેમ. અગર તમે શેર કરશો તો એ શું કામ જ નહીં માને, બધા માની જશે. તમે ટ્રાય તો કરો, તમે ઓલરેડી બીને વિચારો છો કે ભાગી જવું બેસ્ટ રહે કાં તો ના કહેવું, એ લોકો સપોર્ટ કરશે. એ બી ખુદના છોકરાઓનું જ ખુશી માંગે છે ને, શું માંગે છે? તમે શેર કરશો તો એ માની જ જાય. માતા પિતા જે એરેન્જ મેરેજમાં માનતા હોય છે, શા કારણે તેઓ એરેન્જ મેરેજમાં માનતા હોય? કારણ કે પહેલી વાત તો એ લોકો એક્સપિરિયન્સ છે, એમને દુનિયા વધારે દેખેલી છે, તો એ લોકોને ખ્યાલ હોય કે કોણ માણસ કઈ હોય. આપણે 2 થી 3 વર્ષમાં તો કોઈને શું જ જાણી લેવાના. એ લોકો વિશ્વાસ કોક સજેસ્ટ કરે કે આમનું છોકરું આવું આવું,
2-4 વાર તપાસ કરીને દેખીને પછી જઈને લગ્ન કરાવડાવે તો એમનું બેસ્ટ હોય છે. તો પ્રેમ લગ્ન કરતા હોય તેઓ આવી કોઈ તપાસ નહીં કરતા હોય? કરતા હશે પર એ લોકોને દુનિયા દેખેલી વધારે છે. તમે તો એક જણાને દેખી લો ને બધું વિચારી લો. એમને તો આવા જિંદગીમાં ઘણા એક્સપિરિયન્સ કર્યા હોય તો એમને વધારે ખ્યાલ હોય. પ્રેમ લગ્નમાં ઉંમર અને ફિઝિકલ એટ્રેક્શન હોય એવું તમને શું લાગે? એ તો જોવા જઈએ તો એજ પ્રમાણે બધાને હોય પર ઉંમર હિસાબે દેખવા જઈએ તો થાય બધાને અટ્રેક્શન હોય તો એ ના કહી શકાય. 2-3 વર્ષ હોય પછી તમે આગળ જતાં પ્રોબ્લેમ થાય એના કરતાં તો જે મા બાપ ગોતે એ બેસ્ટ હોય છે. શ્રેષ્ઠ શું કહેશો, પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે ના જોઈએ? જોઈએ. શા કારણે? કારણ કે એમને ધારો કે હવે માતા પિતા આપણાથી બહુ એટલે મીન્સ કે બહુ જ અનુભવી માણસ છે. પપ્પા 50 વર્ષ, મમ્મી 40-45 વર્ષ, તો એમને દુનિયા બહુ જોઈએ. હવે આપણે લોકો 20 વર્ષના નક્કી ના કરી શકીએ કે ભાઈ માણસ કેવું હશે કેવું નહીં. પ્લસ આપણા કરતાં એમને વધારે ખબર હોય કે કયું આપણા માટે કયું સારું હશે. કારણ કે અત્યાર સુધી આપણને જેટલા ભણાયા, કઈ જગ્યાએ મૂક્યો, ધારો કે કોઈ સ્કૂલમાં બી મૂકવું હોય તો બી એ લોકો એમને કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીને બી પૂછતા હોય છે કે અમે કઈ સ્કૂલમાં મૂકીએ, એ સ્કૂલ કેવી છે, એ ત્યાંના લોકો કેવા છે, ત્યાંનું વાતાવરણ કેવું છે. તો એ પ્રમાણે એમને ખબર હોય કે ભાઈ હા આ ફેમિલીમાં સારું છે તો જ એ લોકો એગ્રી કરે ને એ વાત. એટલે તો આટલા બધા યુવકો આવું માનતા હોય છે મંજૂરી જોઈએ માતા પિતા, તો પણ કેટલાક યુવકો મોટા ભાગના બહુ બધા પ્રેમ લગ્ન કરતા હોય, ભાગીને લગ્ન કરતા હોય માતા પિતા મંજૂર. શા કારણે? બસ એ જ છે, એ લોકોને બસ શોખ મીન્સ કે એ લોકોની એ જનરેશન માનતી જ નથી ને હાલની. હવે અમુક જ લોકો એવા છે કે જે હાલ માતા પિતાનું માને, બાકી તો હાલ એવા લોકો છે જ નહીં કે જે માતા પિતાનું હાલ માની રહ્યા હોય. સરકાર જે કાયદો બનાવવા જઈ રહી છે પ્રેમ લગ્ન માટેનો, શું કહેશો, કેટલું યોગ્ય? એ સારી વસ્તુ છે પણ હું માનું ત્યાં સુધી માતા પિતા જો એગ્રી હોય તો કોઈ વાંધો નથી. માતા પિતા એગ્રી ના હોય તો બહુ ખોટું છે. પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી કેટલી યોગ્ય કે અયોગ્ય? મંજૂરી તો યોગ્ય જ છે ને સર. શા કારણે મંજૂરી જોઈએ માતા પિતા? મંજૂરી એટલે ડિપેન્ડિંગ અપોન ધ હ્યુમન, બીકોઝ ઓફ કોઈને મન દુઃખ ના થાય માતા પિતાને બંને સાઈડ, અને પછી આગળ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્નો ના થાય એટલા માટે. માતા પિતાની મંજૂરી વગર કેટલાક યુવતીઓ પ્રેમ લગ્ન કરી દેતા હોય છે, ભાગી જતા. તમારું શું માનવું? સર ડિપેન્ડિંગ અપોન એઝ એમને જે કર્યું એમના ઉપર જાય. આમ તો ના કરવું જોઈએ એવું, પણ પછી એમની ઈચ્છા હોય. ભવિષ્યમાં શું તકલીફ પડે એને? ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય સર, કારણ કે બધા ઝઘડા થાય, કોઈ અત્યાચાર મીન્સ કે પછી એ કોને કહે ને એવું. તમને 20 વર્ષ એમને પાળ્યા હોય અને તમે 2-3 વર્ષ માટે એમને ભૂલી જાઓ હોય ના ચાલે. તમે ગમે તેવી વાત હોય તમે એમને ઘરે જાણ કરો, અને પેરેન્ટ્સને બી એવી રીતના જ ટ્રીટ કરવા જોઈએ બાળકને કે એ તમને ઘરે કહી શકે, કઈ જ બી વાત હોય તમને જાણ કરી શકે. એન્ડ એમની મંજૂરી હોય તો તમે લવ મેરેજ કરો, ના નથી. સરકાર જે એક્શન લઈ રહી છે, કડક કાયદો બનાવવા તૈયારી કરી રહી છે, શું કહેવું આ કેટલું યોગ્ય પ્રેમ લગ્ન માટે? એમ તો લેવું જ જોઈએ કે મમ્મી પપ્પા મંજૂરી વગર તો ના જ કરવા જોઈએ. એમની મંજૂરી હોય તો કરો. એટલે બધા લોકો આવું માને છે તો પણ પ્રેમ લગ્ન લોકો કરે છે, શા કારણે? હવે એમને એવી વાતમાં એ લોકો આવી જતા હોય છોકરાઓ કે મને બસ આ જ રાખી શકે છે, એ જ કરી શકે છે, તો એ લોકોને એમ કે પ્રેમ લગ્ન કરી જે માતા પિતા મંજૂરી વગર કરતા હોય ભાગી જાય, એ છોકરીઓને તું શું કહેવા માંગે? ના જ કરવા જોઈએ. એ છોકરીઓ યાર જિંદગીમાં ફેમિલી વગર તો શું જ કરવાના? તમે કમાવશો અને 2 જણા જ રાખશો, ફેમિલી તો જોવે જ ને. તમને ફેમિલી એક્સેપ્ટ નહીં કરે તો પછી લગ્ન જીવવાનો મતલબ જ નથી. કોના માટે જીવો છો? આમ જોવા જઈએ તો જરૂરી પણ છે, પણ જો માતા પિતાની જો પરવાનગી લઈએ તો કોઈ માતા પિતા એમને મંજૂરી આપે જ નહીં, કહેવાનો મતલબ. આમ જોવા જઈએ તો અત્યારના જનરેશન પ્રમાણે જરૂરી છે, કેમ કે માતા પિતાને ખબર પણ નહીં હોતી ને દીકરો લગ્ન કરી લે, પછી ખબર પડી હોય તો આમ તો બધું પતી ગયું હોય. ખાસ કરીને પ્રેમ લગ્નની અંદર અલગ અલગ બનાવો બનતા હોય છે, તે માટે બનાવો જેમ કે તમે હમણાં બનાવવાની વાત કરી બરાબર, તો એમાં શું હોય કે પ્રેમ લગ્ન પોતાની બંનેની મરજી થતા હોય, પણ અમુક કારણોસર અમુક પરિબળો જવાબદાર હોય કે પછી વાત ઝઘડા થતા હોય, એના કારણે છૂટી જતા હોય, તો ભાઈ એના માટે જવાબદાર કોણ? 2 ને પછી છેલ્લે જો માતા પિતાની મંજૂરી વગર લગ્ન કર્યા તો માતા પિતા પણ એક્સેપ્ટ ના કરે, ને જો મંજૂરી લીધી હોય તો મમ્મી પપ્પા એક્સેપ્ટ કરી શકે. શું નામ છે આપનું? મારું નામ કનકસિંહ. શું પ્રેમ લગ્ન કરવા જોઈએ, એમાં માતા પિતાની મંજૂરી જોઈએ કે ના જોઈએ? તમારું શું માનવું? આમ તો જોઈએ તો ખરા જ, અત્યારે બધા લોકો જો તો લગ્ન કરતા હોય છે, પણ ખરેખર આમ તો જોઈએ કે માતા પિતાની સહી વગર આ લગ્ન થાય છે. ખોટી રીતે કોઈ છોકરી
વારંવાર ફસાઈ જતી હોય છે. એના કારણે કોઈ પણ જગ્યાએ તમે જો આ કરો અને લગ્નની આ નોંધણી જે કરાવતા હોય મા બાપને પૂછી કરે તો બહુ સારું કહેવાય. આ યુવાનો જે વીટીઓ હતી તેઓ અત્યારે હાલ તો તમને એક જ જવાબ છે કે માતા પિતાની જે મંજૂરી છે તે પ્રેમ લગ્નમાં અતિ મહત્વની છે. કારણ કે જે યુવાનને તેઓ ઓળખતા નથી હોતા તેના માટે તેના છેલ્લા એકાદ વર્ષના પ્રેમમાં તેઓ ભાગીને લગ્ન કરતા હોય છે, પરંતુ માતા પિતા તેમનું હિત વિચારતા હોય છે ને હિતના કારણે તેઓ જે યુવક કે જે યુવતીઓ છે તેને શોધતા હોય, તેમના માટે જીવનસાથીનું પાત્ર શોધતા હોય છે અને ત્યારબાદ તેઓ લગ્ન કરાવતા હોય. માટે પ્રેમ લગ્નમાં જે માતા પિતાની જે મંજૂરી જોઈતી હોય છે તે જે યુવતીઓ છે તે ચોક્કસપણે માની રહી છે કે માતા પિતાની મંજૂરીથી જ લગ્ન કરવા જોઈએ. ઈશક પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, મહેસાણા. સમાજની અંદર અનેક લોકો પ્રેમના તાંતને બંધાય છે અને એ નિર્દોષ પ્રેમની અભિવ્યક્તિ ક્યાંક ને ક્યાંક લગ્નમાં પરિણમતી હોય છે. સંસારની અંદર ટકવા માટે લગ્ન કરવું એ અનિવાર્ય છે, પરંતુ પ્રેમ કરીને પ્રેમ લગ્ન કરવા એ માતા પિતાની મંજૂરી સાથે કરવા કે કેમ તેવો એક સવાલ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે તમામ પ્રેમ લગ્નોની અંદર હવે માતા પિતાની મંજૂરી હોવી એ આવશ્યક બન્યું છે. ક્યાંક ને ક્યાંક સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે. ખાસ કરીને કોલેજમાં ભણતા દીકરા દીકરીઓ એકબીજાને ગમતા હોય, એકબીજા સાથે પ્રેમ કરે અને આજીવન સાથે રહેવાના કોલ સાથે લગ્ન કરવાનું વિચારે ત્યારે આવા પ્રકારના પ્રેમ લગ્નોની અંદર શું માતા પિતાની મંજૂરી લેવી જરૂરી છે કેમ તે વિષય પર આપણી સાથે ચર્ચા કરવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. હું આપણી સાથે આવીશ. પ્રેમ લગ્ન કરવા એ હવે લગભગ દરેક યુવાનોનું એક સપનું થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સપનું પૂરું કરવા માટે હવે માતા પિતાની મંજૂરી જરૂરી બની છે. આપનું શું માનવું છે? બિલકુલ સાચી વાત છે કે હમણાં થોડા ટાઈમ પહેલાં જે નિયમ આવ્યો છે તે નિયમ પ્રમાણે કે જો કોઈ પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ કરે તો ઘરમાં માતા પિતાને એક નોટિસ મોકલવામાં આવે જેમાં તેમની મંજૂરી લેવી ફરજિયાત છે. તો જે નિયમને અમે આવકારીએ છીએ કે સારો નિયમ છે, કારણ કે આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે પ્રેમ લગ્ન કરી અને છોકરા છોકરી કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ જોયા વગર, આર્થિક સ્થિતિ જોયા વગર, પોતાના ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોયા વગર અને સામેવાળા પક્ષનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોયા વગર 9 દિવસ સારું લાગે એવું વિચારીને પ્રેમ લગ્ન તો કરી દે છે, પણ પાછળથી ઘણો બધો એ લોકોને અફસોસ થાય છે. તો પ્રેમ લગ્ન કરવું એ કોઈ ગુનો નથી. પ્રેમ લગ્ન બધા કરી શકે છે, પરંતુ બંને પર્સન કેપેબલ હોવા જોઈએ, બંનેની આર્થિક સ્થિતિ બરાબર હોવી જોઈએ, તો બંનેનું શિક્ષણ એજ્યુકેશન લેવલ પણ જોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે એક પર્સન ખૂબ જ શિક્ષિત હોય અને બીજું પર્સન ખૂબ જ બેરોજગાર હોય, અનશિક્ષિત હોય, અનએજ્યુકેટેડ હોય, જેમાં એ લોકો એક વખત પ્રેમ લગ્ન કરી દેશે તો પાછળથી એ લોકોને તકલીફ જ પડવાની છે. એટલે જે માતા પિતા પાસે જે પરમિશન લેવામાં આવે છે તે ખૂબ સારી છે, જેનાથી માતા પિતા પણ પોતાના બાળકને સમજાવી શકે છે. અને જો બંને પાત્ર સારા હશે, બંનેનું એજ્યુકેશન સારું હશે, બંનેનું ક્વોલિફિકેશન સારું હશે, આર્થિક સ્થિતિ સારું હશે, તો માતા પિતા પણ માનવાના છે, એ લોકો ના નથી પાડવાના. પણ જેના માટે બંને પર્સનનું બંને ઇક્વલ લેવલના હોવા જોઈએ, જે બંને માટે યોગ્ય છે. ચોક્કસથી પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ તમે જે પાત્ર સાથે પ્રેમ કરો છો એની સાથે આજીવન રહેવાનું છે ત્યારે કેટલાક માપદંડ હોવા જરૂરી છે. આપનું શું કહેવું છે કે કેવી રીતે હોવું જોઈએ? પ્રેમ લગ્ન કરવા જોઈએ તો મા બાપની મંજૂરી લેવી જોઈએ કે ન લેવી જોઈએ? જરૂરથી મા બાપની મંજૂરીથી જ પ્રેમ લગ્ન કરવા જોઈએ. ઘણા લોકો જોયા વગર, એકબીજાનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર પ્રેમ લગ્ન કરતા હોય છે. જો મા બાપ ન માનતા હોય તો એકબીજા સાથે લિવિંગમાં રહેતા હોય છે, એટલે લગ્ન કર્યા વગર એકબીજા જોડે રહેતા હોય છે, જેનાથી સમાજમાં ગેરફાયદો થાય છે. અને એકબીજાનું બેકગ્રાઉન્ડ ને બધું ચેક કરવું જોઈએ, ભવિષ્ય ચેક કરવું જોઈએ કે શું આની સાથે મારો સુમેળ રહી છે, વિચાર મળે છે બેના. જો ન મળતા હોય તો પ્રેમ લગ્ન કરવા ન જોઈએ. ચોક્કસથી વૈચારિક સમાનતા હોવી જોઈએ. દીકરીઓ પણ આપણી સાથે જોડાયેલી છે. શું કહેશો? પ્રેમ લગ્ન કરવા જોઈએ અને કરવા જોઈએ તો મા બાપની મંજૂરી લેવી જોઈએ, કેમ કે આજીવન સાથે રહેવાનું છે એટલા માટે? મા બાપની મંજૂરી તો જરૂરી છે જ, કેમ કે આગળની જિંદગીનો સવાલ છે. મા બાપ કોઈનું ખોટું તો નહીં ઈચ્છા છોકરાઓનું, એટલે માટે મા બાપની મંજૂરી તો જરૂરી છે. અને બીજું કે આપણે સક્ષમ હોવા જોઈએ, તો જ આપણે આગળ શું કરશું જિંદગીમાં કે જે આવશે તે કરી લઈશું, ત્યારે જ પ્રેમ લગ્ન કરવા જોઈએ. મા બાપની મંજૂરી જરૂરી છે. તમે શું કહેશો? આ મુદ્દો ચર્ચાયો છે હવે, અને પ્રેમ લગ્નમાં મા બાપનું ક્યાંક ને ક્યાંક કન્સર્ન હોવું જરૂરી છે, કેમ કે દીકરીના લગ્ન થતા હોય ત્યારે એનો ભાવિ પતિ એને સુખી રાખશે કે કેમ એવી પણ શંકા મા બાપને હોતી હોય છે. કારણ કે એ બહુ વસ્તુ જરૂરી છે, કારણ કે તમે 1-2 વર્ષના રિલેશનમાં તમે એવું ડિસાઈડ ના કરી શકો કે એ તમને આખી લાઈફ સાચવશે કે નહીં. અત્યારે એવું પણ બને છે કે કેટલાય લવ મેરેજ સક્સેસ પણ નથી થતા, તો એના કરતાં બેટર એ જ છે કે તમે ઘરની પહેલાં પરમિશન લો. અગર એ એગ્રી કરતા હોય અને છોકરો સારો હોય અને એની ફેમિલી પણ સારી હોય તો તમે મેરેજ કરી શકો છો. મહત્વની વાત છે કે હવે પ્રેમમાં તો આ બધા વિચારો પહેલાં કરવાના હોય,
પણ એ પ્રેમ થઈ જતો હોય છે અને પછી જ્યારે તમે કીધું કે લગ્ન થઈ જાય છે અને પછી બધી બહુ તકલીફો પડતી હોય છે, તો એ બાબતે પણ પ્રેમી અને પ્રેમિકાએ પણ વિચારવું જોઈએ કે જો ભવિષ્યમાં અમે સાથે ન રહી શકતા હોય, વૈચારિક રીતે અમારું મેનેજ ના થતું હોય તો ન કરવા જોઈએ. હા, એ ઓબ્વિયસલી વિચાર કરવો જોઈએ કે તમે અત્યારનું વિચારીને નહીં ચાલો, તમે પાછળની લાઈફનું પણ વિચાર કરો કે તમે આગળ કેવી રીતે રહી શકશો, અને બંને પહેલાં વિચાર કરીને જ મેરેજ કરવા જોઈએ. ચોક્કસથી બંને પાત્રોએ વિચાર કરીને મેરેજ કરવા જોઈએ. તમારી પાસે આવી શું કહીશો, કેટલું યોગ્ય છે, પ્રેમ લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ, અને કરવા ના થાય તો મા બાપને પૂછવું પડે? પહેલાં પૂછવું પડે, પછી લગ્ન કરવું પડે. આપે પ્રેમ કર્યો છે? ના. ચોક્કસથી આપણી પાસે આવી શું કહીશો આ વિષય ઉપર, આપનું શું મંતવ્ય છે? देखो नियम तो सही है, अगर एक दूसरे से कोई प्यार कर रहा है तो लव मैरिज तो कंपलसरी है, लेकिन किसी की स्थिति देख के या पीछे का बैकग्राउंड देख के, फैमिली बैकग्राउंड देख के आगे जाके कोई प्रॉब्लम होती है वो भी देखना ज़रूरी है. ऐसा नहीं कि आज का देख के और लव मैरिज कर लिए तो कल का नहीं देखे, फ्यूचर का नहीं देखे, तो ये सिचुएशन बहुत ज़रूरी है. तो आजकल देखा जाए तो कई ट्रेंड चल रहा है कि बंदे के पास बाइक है, बंदे के पास कार है, तो लड़की को इम्प्रेस करने में लगता रहता है और लड़की इम्प्रेस भी हो जाती है. फिर जाके पता चलता है कि शादी तो 3 साल में ही टूट गई. तो ये सब आपकी नज़रों में भी आएगा, आपको सुनने में भी आएगा. कैसे देखते हो ऐसे सब घटनाओं को? जी ये घटना तो मतलब है गलत, लेकिन जो लड़कियां ऐसा करती है ऐसा नहीं करना चाहिए कि कोई लड़का है आगे तक ले जाए, या ऐसा टाइम पास वाला प्यार नहीं चाहिए. हाँ नहीं चाहिए. આપ શું કહીશો, કેમ કે હવે સમાજમાં એક માપદંડ જે હોવો જોઈએ પ્રેમનો, નિર્દોષ પ્રેમનો એ પૂરો થયો છે. નવી જનરેશન, નવી પેઢી પ્રેમના અર્થને હવે સમજી પણ નથી શકતી ને પછી ઉતાવળા લગ્ન થઈ જાય અને લગ્ન ભંગાણ થાય. કેવી રીતે મા બાપ જો એમાં ઇન્વોલ્વ હશે તો ખરેખર એનું ભવિષ્ય સુખમય થશે? શું કહેવું છે? બિલકુલ સાચી વાત છે, પ્રેમ લગ્ન કરવા જ જોઈએ, પણ પહેલાં બંનેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ જોવું જોઈએ, ફેમિલી જોવું પડે, ફેમિલીની પરમિશન લેવી જોઈએ, પછી જ આપણે આગળ કરવું જોઈએ, જેનાથી આપણું ભવિષ્ય સારું રહે. તો પ્રેમ લગ્નમાં મા બાપનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે, કેમ કે મા બાપને જો ખબર હશે તો એ પોતાના દીકરા દીકરીનું ભવિષ્યની ચિંતા કરી શકશે. આપનું શું કહેવું છે? ખૂબ જ સારી વાત છે કે સરકાર આ નિયમ લાગ્યો છે કે પ્રેમ લગ્ન કરવા માટે મા બાપની મંજૂરી લેવી પડે, કારણ કે આજના સમયમાં કપલ્સ પ્રેમને ટાઈમપાસ બનાવીને રાખેલો છે. વધુમાં વધુ ટાઈમપાસ, અટ્રેક્શન, છોકરીઓ કે છોકરાઓ રૂપથી મુરઝાઈ અટ્રેક્શન થાય છે છોકરીઓને, છોકરાઓને, જેનાથી એ લોકો આકર્ષાઈને પ્રેમનો પ્રસ્તાવ નક્કી કરે છે અને મા બાપને જણાવ્યા વગર, ઘરવાળાઓને બતાવ્યા વગર લગ્ન કરી લે છે, અને તે આગળ જઈને તેમનું લગ્ન સક્સેસ થતું નથી, જેથી એ લોકોને આગળ જઈને છૂટાછેડાની નોબતો જોવા મળે છે. તે વાત સરકારે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે આ વખતે કે પ્રેમ લગ્ન માટે મા બાપની મંજૂરી લેવી ખૂબ જ જરૂરી છે. આપ શું કહેશો, કેમ કે ભાઈએ કીધું એ પ્રમાણે દેખાદેખીમાં પ્રેમ થઈ જાય અને પછી લગ્નની વાત આવે તો એ લગ્ન બહુ જાજુ ટકતું નથી. જો વડીલોના આશીર્વાદ હોય, વડીલોની સમજણ હશે તો ક્યાંક ને ક્યાંક એક લગ્ન જીવન સારા રસ્તે, સારી રીતે, સારા સમયમાં પસાર થશે. पहली बात तो लव मैरिज करना ठीक है, पर बिना माँ बाप के मंजूरी के नहीं किया जा सकता है. तुम 1-2 साल के लव के लिए जो जन्म दिया जिसने, उसके लिए अपने माँ बाप को छोड़ दो, वो चीज़ गलत है. पहले माँ बाप जो माँ बाप चाहते हैं वो लव मैरिज कर रहे हो, पर ऐसे के साथ करो जो योग्य है, जो मतलब फ्यूचर तुम्हारा बना के रखे और जो आगे है मतलब सब चीज़ आपके लिए कर सके, जो आपकी नीड फुलफिल कर सके, आपकी फैमिली को भी मतलब सब चीज़ दे सके. उसके साथ ऐसे लड़के, इसी लड़की को सिलेक्ट करो कि मतलब फ्यूचर माँ बाप को सबको साथ में लेके चल सके. वैसे लोगों को, वैसे योग्य पर्सन को सिलेक्ट करो. ऐसा नहीं कि अपने 1-2 साल के लिए लव किया, फिर रिलेशनशिप किया, फिर यूज़ करके. अभी नॉर्मली क्या है, जैसे कि नवरात्रि आती है, नवरात्रि में भी मोस्टली सबसे ज़्यादा मतलब फिजिकली हो जाते हैं लोग, जो चीज़ गलत है. 1-2 साल के रिलेशन के लिए तुम फिजिकल हो जाओ, फिर उसको छोड़ दो, फिर दूसरे के साथ करो, जो ये चीज़ गलत है. क्योंकि माँ बाप के संस्कार तो ये नहीं बोलते कि बेटा तुम 1-2 साल रिलेशन में रहो, फिर उसको यूज़ करो, उसके साथ फिजिकली करो, फिर दूसरी लड़की के साथ करो. ये चीज़ गलत है. और अभी वैसे जैसे अलग अलग कास्ट के लोग भी, जैसे कि विधर्मी लोग भी है, अलग अलग लोग, लड़के जो फंसा भी रहे हैं लड़कियों को कि हमारे साथ आप फिजिकली हो, हम आपके साथ मतलब आगे आपको ये सब देंगे, जो चीज़ गलत है. आपके माँ बाप ये संस्कार आपको नहीं दे रहे हैं तो आपको करने की क्या ज़रूरत है? क्योंकि कोई काम का है नहीं आपकी ये चीज़, कुछ काम का नहीं, ना आगे आपके काम आने वाला है. 1-2 साल का रिलेशन है और आप फिजिकली हो रहे हो उनके बिना मंजूरी के, क्योंकि आपके माँ बाप के संस्कार तो ये बोलते नहीं कि ये सब चीज़ करो, तो क्या फ़ायदा है सबके?
माँ बाप की कंसर्न होनी जरूरी है, क्योंकि जन्म ही उन्होंने दिया तो उनके बिना पूछे आप ये कर कैसे सकते हो. ચોક્કસથી મા બાપની જે લાગણીઓ સંતાન સાથે જોડાયેલી હોય એ લાગણીઓને પણ સંતાને આ લગ્ન કરતા પહેલા વિચારવું જોઈએ. આપ શું કહીશો? કેમ કે ભાઈએ બહુ સરસ વાત કરી કે જે મા બાપ જન્મ આપે છે એ જ બાળકનું, પોતાના દીકરા દીકરીનું ભવિષ્ય માટે બી ચિંતા કરતો હોય, એને પૂછવું જરૂરી છે. તમારું શું માનવું છે? બરાબર છે કે જેમ કે આપણા મા બાપ આપણા આખો ભવિષ્યનું વિચારતા હોય છે. જેમ કે આપણા મા બાપને આપણે જોવા જઈએ કે જેમ કે નાનાથી મોટા કરતા હોય છે તો એમને બી એક ઈચ્છા હોય છે કે મારા છોકરા છોકરીનું એક સારી જગ્યાએ લગ્ન થાય. પણ આ નાના હમણાંના 18 થી 20 વર્ષના છોકરા છોકરીઓ પોતાના પ્રેમને આગળ વધારવા માટે કોર્ટ મેરેજ કરીને જે એક ગલત પગલું ભરી છે તે બહુ ખરાબ છે. અને હમણાં જે નિયમ આવ્યો છે તે બહુ જ સારો છે કે મા બાપને જાણ કરીને 30 દિવસમાં એકને સિગ્નેચર કરવી જ પડે. એ બહુ જ સારો નિયમ છે આ માટે. ચોક્કસથી એક છેલ્લી પ્રતિક્રિયા તારી લઈશું કે જે રીતે પ્રેમ લગ્નની વાત આવે છે, મા બાપનું કન્સર્ન હવે જરૂરી બન્યું છે. કેમ કે દીકરા દીકરી ઉતાવળિયું પગલું ભરે છે, વળી પાછળથી છૂટાછેડાની પણ નોબત આવતી હોય છે. મા બાપનું ઇન્વોલ્વમેન્ટ કેટલું વ્યાજબી છે અને આ બાબતે તમારું શું મંતવ્ય છે? જણાવવા માંગીશ કે મા બાપની જે મંજૂરી લેવી એ જરૂરી છે. તમે જોઈ શકો છો કે ઘણા લોકો હમણાં લિવિંગ રિલેશનમાં રહી રહ્યા છે, પણ મમ્મી પપ્પાને ખબર નથી પડતી. જ્યારે એમના સાથે ખોટું થાય છે ત્યારે તે લોકો ઘરે કહે છે અને પછી મમ્મી પપ્પા શરમમાં પડી જાય છે. સો આવું બધું ના થવું જોઈએ. જે પણ હવે તમે પ્રેમ લગ્ન જે છે એ નિયમ સરસ છે, બટ મમ્મી પપ્પાની મંજૂરી લીધા વગર કોઈ પણ તમે એક્શન લેશો નહીં, હું એ કહેવા માંગીશ. ચોક્કસથી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત કહી શકાય તેવી આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને આ ચર્ચાની અંદર આ યુથ સામેલ થયું છે એ બહુ મોટી વાત છે. કેમ કે આ વિષય પણ આ યુવાઓને સ્પર્શતો વિષય છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી હોવી જોઈએ કે ન હોવી જોઈએ. આ મુદ્દા ઉપર આ તમામ વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્ય આપ્યા, પોતાના વિચારો રજૂ કર્યા છે. સમગ્ર ચર્ચાના અંતે એટલું ચોક્કસથી કહી શકાય કે ભલે ગમે એટલા આધુનિક હોઈશું, ગમે એટલું સારું બનીશું, વેલ એજ્યુકેટેડ પણ થઈશું, પરંતુ આવા સંવેદનશીલ વિષય ઉપર જ્યારે પ્રેમ લગ્નની વાત આવતી હોય તો ચોક્કસથી માતા પિતાની મંજૂરી લેવી એ જરૂરી હોવું જોઈએ એવું આ તમામ યુવાઓનું માનવું છે. અને હું પણ દર્શકોને જ વિનંતી કરીશ કે પ્રેમ લગ્નની જ્યારે વિષય આવતો હોય, જ્યારે વાત આવતી હોય તો પોતાના માતા પિતાને એ પાત્રોએ પૂછવું જોઈએ. કેમ કે પોતાના માતા પિતા જ્યારે જન્મ આપતા હોય ત્યારે એના ભવિષ્યની ચિંતા પણ એ જ મા બાપ કરતા હોય છે. ત્યારે એમનું સૂચન અને એમની સલાહ પણ એ દિશામાં જરૂરી છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. આજકાલ દીકરીઓ પોતાના મા બાપ વિરુદ્ધ જઈ અને પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન જ્યારે કરતી હોય છે ત્યારે ઘણા કિસ્સાઓમાં એવું પણ આપણને જાણવા મળ્યું છે કે ખોટા આધાર અને ખોટા પુરાવા અને દીકરીઓ જ્યારે કોઈ ષડયંત્રનો શિકાર બની હોય ત્યારે મજબૂરીમાં પણ પ્રેમ લગ્ન કરવા માટે મજબૂર થતી હોય છે. પોતે બદનામીના બીકે અને મા બાપને ન જણાવી શકવાના ઘણા કિસ્સાઓમાં દીકરી પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ આ પ્રકારના પ્રેમ લગ્નોને સ્વીકારવા માટે મજબૂર થતી હોય છે. એ સમયે સમાજની અંદર પાઘડી નીચી મૂકીને મા બાપે આજે દીકરીઓએ કરેલા આ કામને ઈચ્છાએ અનિચ્છાએ પણ સ્વીકારવું પડતું હોય છે. ત્યારે ગુજરાત સરકારને અમારી અપીલ છે કે જ્યારે પ્રેમ લગ્ન એના અમે વિરોધી નથી, પણ પ્રેમ લગ્ન જ્યારે થાય છે એમાં ખરેખર કયા આધારે પ્રેમ લગ્ન થાય છે. આજે જ ગુજરાતમાં આપણને ધ્યાનમાં આવ્યું છે કે ખોટી સહી, ખોટા બ્રાહ્મણોના ડોક્યુમેન્ટ મૂકી અને એક જ મંદિરની અંદર ઘણા બધા લગ્નોની નોંધણી થઈ છે. જ્યારે ગુજરાતની અંદર આવું મોટું ષડયંત્ર ચાલતું હોય ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જો પ્રેમ લગ્ન સાચા જ હોય અને સારા જ હોય તો મા બાપની સહી અને મા બાપની સંમતિથી જ લગ્ન કરવા જોઈએ અને આ માટે જરૂરી કાયદાઓની વ્યવસ્થા સરકારે ઊભી કરવી જોઈએ. આ બાબતે અમે સરકારને પૂર્ણ સમર્થન આપીએ છીએ. પ્રેમ લગ્નનો જે કિસ્સો અને જે પ્રકરણ ચાલી રહ્યું છે એમાં વાત કરીએ તો જ્યારે છોકરી કે મા બાપને ઘણી ઈચ્છા આવી કે એને ભણાવી ગણાવી પછી સારા સ્ટેજ પર એને લઈ જવી, એને ઘણા બધા સપના સાકાર કર્યા એમણે કે જોયા હોય એના માટે કે મારી છોકરી સારા ઘરમાં ભણાવીશ, એને આટલું ભણાવી ગણાવીશ ને સારા ઘરે એને વિદાય આપીશ, સારા ઘરે એટલે કે સારા સમાજમાં કે જ્યાં ઇજ્જતો એવા ઘરમાં હું એને ભણાવીશ. બધા સપના બધા સૌ મા બાપે જોયેલા જ જોઈએ સપના એના માટે. પણ જ્યારે 18 વર્ષ પછી જ્યારે ખબર પડે કે મારી દીકરીએ લવ મેરેજ કર્યા છે
તો એ દુઃખ પહેલાં સૌથી વધારે દુઃખ તો મા બાપને જ લાગતું હોય છે. બીજા બધા ખાલી એને સાંત્વના આપતા હોય, પણ ખરું જે રિયલિટી દુઃખ જે થતું હોય એ મા બાપ સિવાય બીજું કોઈ વર્ણવી નહીં શકે. મેં બી ઘણા એવા કિસ્સા જોયા, 8-9 કિસ્સા મેં પણ એવા જોયા છે કે જ્યાં પેલું કે 2-3 વર્ષ સુધી બાબત ચાલ્યું હોય, છોકરો છોકરી એકદમ કમ્પ્લીટ રહેતા હોય, એ પછી એમાં કોઈ એવા પેલું કે 2 પ્રકરણમાં હોય પ્રેમ લગ્નમાં, તે પછી કાં તો એનું માઇન્ડ વોશ કરે, ગ્રુપ જ એવું હોય છોકરી લોકોનું કે ગ્રુપ કાં ટોર્ચર કરવામાં આવતા હોય, કાં તો પછી એનું વારંવાર માઇન્ડ વોશ કરવા આવે, કાં તો પછી એની સાજિશ હોય એને ફસાવવાની. એ સાજિશ તો પછી આ પ્રમાણે ભોગ બનતી હોય. એ 2-3 વર્ષ પહેલાં કે રૂપરંગ બતાવી દે અમુક છોકરાઓ અને છોકરીનો ભોગ બની જાય છે, તો સૌથી કફોડી હાલત ન ઘરનાની ઘાટની થઈ જતી હોય છે છોકરી. તો તે ટાઈમે પછી મા બાપની પરિસ્થિતિ શું થાય, બરાબર, તો એ પેલું કે શબ્દોથી તો કહી નહીં શકાતું, પણ એ દુઃખ, એ જે વેદના એ લોકો જાણી શકે છે. એટલે અત્યારે ખરેખર હું આનો સખત વિરોધી છું કે આનો સરકારે જબરજસ્ત કાયદો બનાવવો જ જોઈએ. એટલે આનો પડઘો બી આપણા ગુજરાત પૂરતો નહીં પણ સમગ્ર વર્લ્ડમાં પણ આ પડઘો પડવો જ જોઈએ. સરકારશ્રીને વિનંતી કરું છું કે આ પ્રેમ લગ્નનો કાયદો બનાવવો જોઈએ. અત્યારે ગુજરાતમાં હાલમાં પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ વિશે જે ચર્ચા ચાલી રહી છે તે અંતર્ગત મારું મંતવ્ય રજૂ કરું તો કે માતા પિતાએ આટલા કષ્ટદાયક જીવન વેઠીને જે દીકરી કે દીકરાને 18 વર્ષ સુધી મોટા કર્યા હોય, એ લોકો જે માતા પિતાની સંમતિ વગર, એટલે 2 પ્રકાર આવે એમાં મારું મંતવ્ય કે ઘણા કિસ્સા અમે એવા જોયા છે ગુજરાતમાં કે દીકરી ભલે સાથે રહેતી હોય પરંતુ 2 મહિના પછી ખબર પડે ગુમ થાય ત્યારે કે એને તો લગ્ન કરી દીધા. તેનો હું સખત વિરોધી છું. કારણ કે પ્રેમ લગ્ન 2 પ્રકારના આવે કે કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ કક્ષાનું ભણે કે ગમે તે વ્યક્તિ પણ પરિપક્વ થાય 22 થી 25 વર્ષની ઉંમરમાં કદાચ પ્રેમ લગ્ન કરે તો એ દીકરી કે દીકરો હોય ને તે દુનિયાદારી શું છે તે જાણી શકે. બાકી મેં એવા કિસ્સા જોયા છે કે દીકરીઓ આવી રીતે ભૂલ કરી બેસે. કારણ કે એક આપણું માણસનું શરીરનું શાસ્ત્ર પણ એવું છે કે 18 વર્ષથી 20 વર્ષ સુધીની ઉંમરમાં અંતઃસ્ત્રાવ હોર્મોન્સ એવા હોય કે એને બધું દુનિયા માતા પિતા કરતાં બીજા વ્યક્તિ આવા કોઈ સંપર્કમાં આવ્યા હોય એને જે સપના બતાવે એને એવું જ લાગે કે મારી જિંદગી આખી આ રીતે હું રાજકુમારીની જેમ રહીશ અથવા રાજકુમારની જેમ રહીશ. પણ ખરી હકીકત જ્યારે 2 વર્ષ થાય 3 વર્ષ થાય ત્યારે દીકરીને ખબર પડે છે કે દીકરાને ખબર પડે છે કે આપણે સમાજથી અને માતા પિતાથી વિખૂટા પડીએ હવે જિંદગી કેટલી કષ્ટદાયક રહેશે. કારણ કે માતા પિતા એવું છે કે છેલ્લે 80-90 વર્ષના થઈને એનો દીકરો 70 વર્ષનો હોય પણ કશું ન કરતો હોય તો પણ મેં જોયા છે કે એનું પાલન પોષણ જેવો નાનો હોય તે જ રીતે કરે છે. એટલે હું તો સખત વિરોધી છું કે માતા પિતાની સંમતિ તો જોઈએ જ, પણ જે મારા શબ્દ સાંભળજો કે 22-25 વર્ષ તમે એવું શિક્ષણ લીધું હોય અથવા તો જિંદગીના અનુભવોમાંથી પસાર થયા હોય ને પછી પ્રેમ લગ્ન કરો અને માતા પિતા કંઈ આપણા ભગવાન હોય, આપણને આ પૃથ્વી પર લાવનાર માણસ હું તો ભગવાન જ કહેવાય, તો એ તમારા માટે ખોટું તો કરવાના જ હોય. તમે એવી નાની ઉંમરમાં એવી ભૂલ કરી બેસો જેને લીધે આખી જિંદગી તમારી દુઃખદાયક થાય, પણ સાથે સાથે માતા પિતાને ખૂબ સમાજમાં સાંભળવું પડે એનો કોઈ ડર નથી રાખવાનો, સમાજની ચિંતા પણ નહીં કરવાની. પણ માતા પિતાએ જે જિંદગીમાં એ છોકરો કે છોકરી એવી જિંદગી કોઈ જગ્યાએ સબળતા જીવન જીવતા હોય અને કષ્ટદાયક જિંદગી જીવતા હોય, ભલે માતા પિતા દૂર હોય, એને આખી જિંદગી એ યાદ આવે છે કે મારી દીકરી આ ભૂલ કરી જેને લીધે આજે મારી દીકરી સમાજમાં તો સાથે સાથે એની જિંદગી પણ આ રીતે જીવે છે. એટલે સરકાર જે કરી રહી છે, છેલ્લે તો લોકશાહી છે, સરકાર જે નિર્ણય લેશે તે, બાકી અમુક સમાજ લોકો પણ હવે નિર્ણય લે છે. પ્રેમ લગ્નના આપણે વિરોધી ક્યારે છે કે આવી રીતે નાની ઉંમરે ભૂલ કરે 18 થી 20 વર્ષ, એ મારી પાસે તો 10માંથી 9 કિસ્સા મેં એવા જોયા, સમાજના અન્ય સમાજના પણ સાંભળ્યા છે કે છોકરી પછી પસ્તાય છે, પછી કંઈ જ એમાં આગળ થઈ શકતું નથી. મા બાપની જરૂરી છે, મા બાપની મંજૂરી જરૂરી છે. મા બાપની મંજૂરી મેં કીધું તેમ જરૂરી છે. મને ગમે તે એકની તો મંજૂરી હોવી જ જોઈએ, કારણ કે નિર્ણય એવા લેવાઈ જાય ને જેને લીધે માતા પિતા, ભલે લોકશાહી છે પણ માતા પિતા આજે પૃથ્વી પર લાવનાર કોણ? મા બાપ ન હતો તો આપણે પૃથ્વી પર કેવી રીતે આવતું? પૃથ્વી પર લાવી હોય તો તે લોકોની કંઈક તો જરૂર, આપણી પણ ફરજ થઈ પડે ને, પુત્ર હોય કે પુત્રી હોય, આપણી પણ કંઈક ફરજ હોય. માતા પિતાની સંમતિમાં માતા પિતાએ પોતાના છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. 18 વર્ષથી ઉપરના થાય પણ તોય એના ઉપર તો નજર હોવી જ જોઈએ, દરેક મા બાપની ફરજ છે. સમજાય, તમારા છોકરા ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, શું કરે છે, એની પૂરેપૂરી માહિતી મા બાપને હોવી જોઈએ. જાગૃત અને એકબીજાની દેખાદેખી જ છે, બીજું કાંઈ નથી. એ બેનપણીઓને ખેંચી જ જતા હોય છે, એવી જ રીતે બધું બને છે. આ બધું જો 18 વર્ષની વ્યક્તિ છે ને એ પુખ્ત વયની વ્યક્તિ કહેવાય, બરાબર ને? એણે કોઈ પણ નિર્ણય લેવો હોય ને એમાં એને કોઈની રજા લેવાની જરૂર નથી, માતા પિતાની નીંદ કોઈ નહીં,
બરાબર ને. હવે એ રજા લે કે ન લે તો મા બાપને એનો સંબંધ કેવો છે એના ઉપર. એટલે એવો કોઈ કાયદો છે નહીં. અત્યારે બધી વાતો હાલે છે ને કોર્ટ આવો કાયદો પસારે કરે ન કરે, કારણ કે આ માણસના મૂળભૂત અધિકાર ઉપર આ એક તરાપ છે. તમે કોઈ વ્યક્તિને બીજો કોણે ફોર્સ કરીએ કે તું આને લગ્ન કર ને ન કર. લવ જિહાદને લીધે જે પ્રશ્ન ઊભો થાય છે વ્યક્તિએ પોતે અને મા બાપે પોતે અંદરો અંદર સમજીને કરવાનો જ. બાકી તમે એમ ન કે એને ફોર્સ પાડી શકો કે તારે રજા લઈને જ તારે કરવું એમ. બરાબર. અને એને કાંઈ ન કરવું છે. 18 વ્યક્તિમાં છોકરાનો ઉછેર છે એવી રીતે કરવો છે કે પોતાના નિર્ણય સારી રીતે લઈ શકે એમ. એમાં કાંઈ પરમિશન લેવાની જરૂર જ નથી કોઈ જાતની. લવ મેરેજમાં જો કે અત્યારે માતા પિતાની સહમતિ ફરજિયાત થાય તો વધારે સારું. કેમ કે અત્યારે લવ મેરેજમાં કોઈ નાની દીકરી હાથે ફસાવીને કોઈ બારે લઈ જાય અને એનું વેચાણ કરવામાં આવે એ બહુ ખરાબ થાય છે અને આમાં બહુ દાખલા ખરાબ બને છે. એટલા માટે લવ મેરેજ થાય એની પહેલાં માતા અને પિતાની સહમતિ હોય તો જ થાય એવું મારું માનવું છે. હાઈકોર્ટનો ચુકાદો એકદમ રેડી છે, કેમ કે જે સહમતિથી ચુકાદો કરવામાં આવે તો વધારે સારું. એટલા માટે સરકારના પગલાં પણ સારા. 100% જરૂરી છે, કારણ કે આપણા દેશમાં ભાગી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે. નાની નાની દીકરીઓ છે એને ફસાવવામાં આવે છે. લવ જેહાદ જેવા જેને કહેવાય ને કે પરાક્રમ કહી શકાય, પૈસા દઈને પણ આવું કરાવતા હોય છે એવું અમે સાંભળી છે ન્યૂઝપેપરમાં, ટીવીમાં અને બધે મીડિયા દ્વારા અમને જાણવા મળે છે. તો મા બાપને જો પ્રાધાન્ય આપવામાં આવશે તો બે મા બાપ તરફથી પરમિશન મળે તો જ લવ મેરેજ થવા જોઈએ. કારણ કે દીકરીઓને ફસાવી અને ફોરેનમાં કે ગમે ત્યાં વેચી દેવામાં આવે છે, જેમાં આપણી દીકરીઓને ગમે એમ કરીને આપણે પાછી લાવી શકતા નથી. અને આવા કિસ્સા બંધ થાય તો આપણા દેશ માટે બહુ જરૂરી છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ કીધું છે કે દીકરી છે એને આપણે જેને કહેવાય દીકરી શું કહેવાય, હા દીકરી વાલનો દરિયો છે. તો આપણે આવા કિસ્સાઓમાં આવા આપણે જે કોર્ટના હુકમ આવે છે ને એને 100% માનવા જોઈએ. હાઈકોર્ટે એક ચુકાદો કર્યો છે કે માતા પિતાની સહમતિ ફરજિયાત છે, એને લઈને શું કહેશો? મારું એવું માનવું છે, હું એક દીકરીનો બાપ છું, તો મારે એવું માનવું છે મારા તરફથી કે બે મા બાપની પરમિશન મળે ને તો જ લવ મેરેજ થવા જોઈએ. બાકી આ કિસ્સામાં આવા જો મા બાપની પરમિશન ન મળે તો 100% આ લવ મેરેજને રોકવામાં આવે તો બહુ સારું. અત્યારનો યુગ બદલાઈ રહ્યો છે અને જે યુવા વર્ગ છે એ લવ મેરેજ કરી અને આગળ જીવન છે ને વિતાવી નથી શકતા. હવે કાનૂનમાં તો આપણે એવું ખ્યાલમાં નથી, આપે જ્યારે કહ્યું કે આવું એક કાનૂન માટે વિચારણા થઈ રહી છે કે મા બાપની સહમતિ રજા હોવી જરૂરી લવ મેરેજમાં કોઈ પણ એક પક્ષના. તો એ તો જરાક વસ્તુ પ્રેક્ટિકલી સાચી લાગે, પણ પાછું એમાં એમ પણ વિચારવું પડે કે 18 વર્ષ પછીના યુવાનને આપણા બંધારણે હક આપેલા છે એનું શું, એક મહત્વનો મુદ્દો છે. બરાબર છે. બાકી વસ્તુ ખરાબ કે ખોટી હું નથી જોતો મારી નજરે, કે આવું હોય તો સારી વાત છે કે મા બાપ પરિપક્વ હોય, છોકરાઓમાં કદાચ સંસ્કાર સિંચનમાં કમી રહી ગઈ હોય અને એ ભૂલ કરતા હોય તો આ લોકો એને અટકાવે કે ભાઈ ના, આ પાત્ર તારા માટે બરાબર નથી. અગર તો તું હજી ધંધા ધાપે નથી આગળ વધેલો અને તારે આ કાર્ય હજી વાર છે, તો એના માટે એવા ઘણા બધા કારણ હોઈ શકે. પણ આ વસ્તુ સારી થાય, પણ મને એવું લાગે છે કે આ શક્ય ન બને. બાકી અગાઉના વખતમાં માનો તો મેં પણ લવ મેરેજ કરેલા છે 1980માં, બરાબર છે. એટલે પણ ત્યારનો સમય અલગ હતો અને અત્યારનો સમય યુગ અલગ છે. આપણે ઈચ્છીએ કે આનો કોઈક સારો રસ્તો નીકળે અને એના માટે યોગ્ય કંઈક થઈ શકતું હોય. અગર તો પહેલેથી બાળકોને જ એવી શિક્ષા અને સમજ આપવામાં આવે કે શિક્ષણ આપવામાં આવે કે ભાઈ તમારે કઈ વસ્તુ તમારા માટે સારી છે, કઈ વસ્તુ પસંદ કરવી જોઈએ, કેવી રીતે જીવનમાં આગળ વધવું જોઈએ, તમારો જીવન સાથી કેવો હોવો જોઈએ, એ જો એને પહેલેથી સમજાવવામાં આવે તો આઈ થિંક ઇટ ઇઝ બેટર. કોઈ બી દીકરા દીકરીના લગ્ન રજીસ્ટર થવાના હોય તો ગવર્મેન્ટ એના માટે એક સુધારો લાવે છે કે 1 મહિના અગાઉ
કોઈ પણ દીકરા દીકરીના લગ્ન રજીસ્ટર થવાના હોય તો માતા પિતાની મંજૂરી સહી સાથે અનિવાર્ય છે. તો મને એવું લાગે છે કે આ કાયદો ઘડવાથી આપણને બધાને ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને વિધર્મીઓ જે લોકો આપણી દીકરીઓને ફોસલાવી અને વેચાવી અને જે ખોટી રીતે લગ્ન કરતા હતા એમાં ઘણો બ્રેક આવશે. આપણે જોઈએ છીએ, આપણે આટલી વાતો કરીએ છીએ, આટલી બધી જેને કહેવાય કે વિડીયોઝ હોય છે, ફિલ્મ સ્ટોરીઓ હોય છે, કેરલા સ્ટોરી આની પરથી આવી ગયું, પણ છતાં આપણી દીકરીઓ હજી સમજતી નથી કે આપણને ફસાવવામાં આવે છે. તો કમસે કમ મા બાપને જાણ કરવાથી એને પોતાને તો ખબર પડશે જ કે ભાઈ મારી દીકરી કઈ જગ્યાએ જાય છે, શું છે, ત્યાં એની કેવી પરિસ્થિતિ છે. તો એ લોકો એમને વાળી શકશે, સમજાવી શકશે, આ બધું કરી શકશે. તો મને એવું લાગે છે કે જો આ ગવર્મેન્ટ આ કાયદો લાવે તો આપણા માટે ખૂબ જ સારું છે. ખાસ કરીને જોવા જઈએ તો પ્રેમ લગ્ન જે હાલ થતા હોય છે તેમાં માતા પિતાની મંજૂરી લેવી જરૂરી કે કેવું? જયેશભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે અત્યારે વિષય ચાલી રહ્યો છે પ્રેમ લગ્ન લઈને અને માતા પિતાની મંજૂરી જરૂરી, શું કહેશો? સૌપ્રથમ તો સરકારશ્રી દ્વારા જે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે જે વાલી હોય છે, માતા પિતાને સૌથી મોટું જે ભય હોય છે કે આ હોય છે કે છોકરી ભણવા જાય છે, કોઈને કોઈ કોચિંગમાં જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવી રીતે અંધારામાં રાખી જે પ્રેમ લગ્નો થાય છે અને જે ઘરેથી ને ભાગીને વહી જાય છે, ત્યારે ના મોબાઈલનો નંબર ચાલુ હોય છે, ના લોકેશન મળે છે. ત્યારે આવા કિસ્સામાં મા બાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહે છે અને દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે પોતાના સંતાનોને પોતાની ઈચ્છા પ્રમાણે અને સારી જગ્યાએ એને વળાવે. ત્યારે કે અત્યારે જે કહેવાય છે કે સોશિયલ મીડિયાના યુગમાં અગાઉથી જ જે કહેવાય ને કે આવી રીતે ટ્રેન કરવામાં આવે છે કે છોકરી આજે 18 વર્ષની થઈ ગઈ છે તો એને તો ભારતીય બંધારણ પ્રમાણે પોતાને સ્વતંત્ર આઝાદી છે, છૂટ છે. પોલીસ દ્વારા આજે એમાં દખલગીરી કરવામાં આવે તો પોલીસ વાળાને પણ આ લોકો એવા જવાબો ભરે છે જાણે બધું કાયદો એ પોતે જ જાણે છે. ત્યારે મા બાપના હાથ આ કાયદા સામે હેઠા પડી જાય છે. ત્યારે આજે સરકારશ્રી દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે મા બાપને નોટિસ કરી જાણ કરવામાં આવે એ ખૂબ જ આવકારદાયક છે અને ખૂબ જ હાલના યુગમાં જરૂરી છે. કારણ કે આજે સામે જે છોકરો સામે એ શું કરે છે એને સામે ટૂંકો પરિચય એને કોઈ ખ્યાલ નથી અને શું કરે છે ત્યારે આવામાં પ્રેમ લગ્ન કરીને જાય છે. આજે હું પણ જે એક એડવોકેટ પણ છું અને એક સંગઠન સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડે ત્યારે હજારો કિસ્સા એને કે 100માંથી 99% આ પ્રેમ લગ્નો ફેલ થાય છે. ત્યારે હાલની કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે કે દિવસે ને દિવસે ફેમિલી કોર્ટમાં વધારો થતો જાય છે. ત્યારે આ બધું કોર્ટનું ભારણ અટકશે, પોલીસની કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે અને જે કાયદાનો દુરુપયોગ કરીને જ્યાં ભાગે છે ત્યારે એમાં 100% અટકાયત આવશે. ત્યારે વહેલી તકે આ કાયદો લાગુ પડે એ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જોવા જઈએ તો દીકરી છે એ આપણું વાહલ સોયું, આપણું જે બાળક છે તે હાલ મા બાપનું પણ ઘણી વખત માનતા ન હોય, દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ હોય, એના વિશે શું કહેશો? આમ તો આપના માધ્યમથી એટલું જણાવીશ કે ખરેખર ભારતીય સંસ્કૃતિ છે ને તો એ હિન્દુ સંસ્કૃતિને વરેલો એક દેશ છે. તો આ દેશમાં આપણે સામાજિક બંધારણ બનાવેલા હોય છે. દરેક અલગ અલગ જ્ઞાતિઓના સમાજના અલગ અલગ બંધારણ હતા. આપણે ઇન્ડિયન પિનલ કોડ તો ક્યારથી આવ્યું હતું કે ભાઈ 1947 પછી આપણે કાયદા લાગુ પડેલા છે, સંવિધાન લાગુ પડેલું. તો એના પહેલાં તો આવું કંઈ હતું જ નહીં. જ્યારે સામાજિક રીતના તો દરેક સમાજ પોતપોતાના બંધારણ પ્રમાણે જ દરેક દીકરા દીકરીઓના વિવાહ કરતા, લગ્ન કરતા. અને અમુક કિસ્સામાં તો કેવું હતું કે મા બાપને ખાસ ત્યારે ચિંતા નહોતી કારણ કે સંયુક્ત પરિવારની ભાવના હતી. જ્યારે અત્યારના યુગમાં એક તો પરિવાર નાના થતા જાય છે એટલે માતા પિતાને પણ ખાસ ચિંતા હોય છે કે ભાઈ એનો ઘડપણનો સહારો કોણ.
તો કે ભાઈ જે પરિવારની અંદર દીકરો હોય કે દીકરી હોય તો એ જ એમનો આ સહારો હોય છે. અને એ જ સહારો જો યુવાવસ્થામાં અવળે માર્ગે જાય તો માતા પિતાની ચિંતા ખરેખર વ્યાજબી છે. અને આ જ ચિંતાને લઈને જે સરકારે તેમજ કોર્ટે જે કંઈ નિર્ણય આપ્યો છે તો એ આવકાર. ખાસ કરીને જોવા જઈએ તો આપણી સાથે મહિલાઓ પણ જોડાઈ ગઈ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. જી, ખાસ કરીને શું કહેશો આ બાબતમાં જે કાયદો આવે તો શું ફાયદો થાય? જય શ્રી રામ. હવે સરકાર તરફથી જે આ કાયદો ઘડવામાં આવ્યો છે, બહુ ઘડવાનો અને અમલમાં મૂકવાનો છે, એ બહુ સારી વાત છે. કારણ કે અત્યારે વર્તમાન સમયમાં જોઈએ છીએ કે દીકરીઓ નાની ઉંમરમાં આવા ખોટા નિર્ણય લઈ લે અને દીકરાઓ પણ લે છે, કારણ કે પોતે કમાતો હોતો નથી, પણ મોબાઈલના યુગમાં શું છે કે એકાબીજાને દેખાદેખી થઈ અને આવા પગલાં ભરી લે અને છેલ્લે હેરાન તો મા બાપને જ થવું પડશે અને મા બાપ જ હેરાન થાય છે. એટલે આ કાયદાથી શું થશે કે મા બાપને જાણકારી મળશે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી આવી રીતે લવ મેરેજ કરવા જાય છે તો સીધો વિરોધ કદાચ થાય, પણ એ પણ પ્લસ પોઈન્ટ છે ને કે એ લોકો તપાસ કરે કે ભાઈ સામેનું પાત્ર કેવું છે, એનો પરિવાર કેવો છે, એ લોકો દીકરો કમાય છે તો કેટલું કમાય છે, મારી દીકરીને નભાવશે કે નહીં. તો માવતરની પણ ચિંતા હળવી થઈ જશે. કદાચ સારું પાત્ર હશે ને સારું હશે તો એ લોકો આંતરજ્ઞાતિ લગ્નમાં ના નહીં પાડે. પણ આ કાયદાથી ઘણા બધા ફાયદા થશે. બાળકોને પણ એક બંધન આવી જશે કે અમે હવે આ કરી શકશું નહીં. એટલે સરવાળે આ કાયદો બહુ સારી વાત છે. ખાસ કરીને જોવા જઈએ તો આ દેખાદેખીનો એક યુગ છે. કોઈ પણ છોકરો હોય છોકરી હોય તો દેખાદેખીને લઈ અને બાળકનું એટ્રેક્શન વધતું હોય કે આની પાસે ગાડી છે તો આપણી પાસે હોવી જોઈએ, એવી બાબતમાં શું કહેશો? જય શ્રી રામ. સરકાર જે કાયદો લઈ આવવાની છે, એક જોતા તો એ સારું છે કે જેના લીધે કોઈ પણ છોકરો અથવા છોકરી પોતે જે નિર્ણય કરવા જાય છે એના ઓલામાં અટકશે અને પોતે વિચારશે કે હું ખોટી રીતે જો કરીશ તો મારી સામે સરકાર કાર્યાત્મક કાર્યવાહી કરશે. અને પ્લસ એ બી થશે કે પોતે કમાતો નહીં હોય અને દેખાદેખીમાં ઘણીવાર એવું થાય છે કે પોતાની પાસે કંઈ વસ્તુ નથી હોતી અને પોતાના મિત્રોની પોતાના સગા સંબંધીઓની વસ્તુ લઈને એ દીકરીને ફોસલાવે છે, દેખાડો કરવા જાય છે અને જેના લીધે દીકરી એના ઓલામાં આવી જાય છે અને પોતે પ્રેમ લગ્ન કરવાની મંજૂરી લઈ લે છે, પોતાની રીતે મા બાપથી છુપાવીને બધું કાર્ય કરે છે. અને જ્યારે આવું બધું થશે અને મા બાપને સરકાર જાણ કરશે તો શક્ય છે કે મોટા ભાગના આવા કેસો છે એ અટકશે, જેના લીધે ઘણા પરિવારની દીકરી છે એ ખોટી જગ્યાએ ખોટા રસ્તે જતા અટકશે. ખાસ કરીને જોવા જઈએ તો ખોટી જગ્યાએથી દીકરીઓ અટકશે. પણ ખાસ કરીને આ કાયદો યોગ્ય છે એવું લાગે છે? ના ના, ખરેખર તો આમ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ કાયદો જો ખરેખર લઈ આવે તો ઘણા વખત જે લવ જિહાદના કેસો થતા હોય છે એમાં ખરેખર તો દીકરીના મા બાપને ખબર જ નથી હોતી કે મારી દીકરી ક્યાં છે, એનો ઘરવાળો છે તો શું કામ કરે છે, શું કામ નથી કરતો, એનો પરિવાર કેવો છે, પરિવાર શું કરે છે. તો ખરેખર સરકાર જો આ કાયદા વિશે વિચારે તો દીકરીના મા બાપને એટલું તો ખબર પડે કે મારી દીકરી કોના ઘરે સાસરે જાય છે, એનો ઘરવાળો શું કરે છે, એનો પરિવાર ક્યાંથી આવે છે, પરિવાર કેવો છે. તો ઘણી વખત દીકરીની જે ચિંતા હોય છે એના મા બાપને એ ઘણી વખત ઓછી થતી હોય છે. તો ખરેખર આ કાયદાની બહુ જરૂર છે. ખાસ કરીને જોવા જઈએ તો મા બાપની ચિંતા છે તે હળવી થતી હોય તેવું અહીંયા લોકો જણાવી રહ્યા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આ કાયદો બનવાથી લોકોને, મા બાપને અને દીકરી કે દીકરાના જે પિતા મા બાપ જે છે તેને એક શાંતિ મળે તેવું લોકો કહી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો અને પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી લેવી જોઈએ કે નહીં તે વિશે આપનું શું માનવું છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. અને આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.